પહલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદીએ સંરક્ષણ મંત્રી અને સેનાના ત્રણેય પાંખના વડા સાથે યોજી 1.5 કલાક બેઠક। આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ, NSA અજીત ડોભાલ રહ્યા હાજર। વડાપ્રધાને કહ્યું કે જવાબી કાર્યવાહીની પદ્ધતિ, લક્ષ્ય અને સમય સેના નક્કી કરે। અમને સેનાની ક્ષમતાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે। આતંકવાદનો ખાત્મો કરવા માટે ભારતીય સેના સક્ષમ। વડાપ્રધાન મોદીએ ત્રણેય સેના પ્રમુખોને કહ્યું કે તેમને આતંકવાદને ડામવા માટેની સંપૂર્ણ સ્વતંત્રતા છે। પહલગામ હુમલાનો યોગ્ય જવાબ આપવાનો રાષ્ટ્રીય સંકલ્પ છે। વડાપ્રધાન મોદીની સેનાના ત્રણેય પ્રમુખો સાથે બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પીએમને મળવા માટે પહોંચ્યા। વડાપ્રધાન નિવાસ સ્થાન પર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની બેઠક મળી। રાજધાનીમાં વડાપ્રધાન નિવાસ સ્થાને બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવત પીએમ મોદી સાથે મુલાકાત કરી। પહલગામ હુમલાને લઈ આવતીકાલે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક, ગૃહમંત્રી, રક્ષામંત્રી, વિદેશમંત્રી અને NSA બેઠકમાં ઉપસ્થિત રહેશે। સુરક્ષાની તૈયારીઓ અંગે ચર્ચા થશે। અલ્લાહુ અકબરના નારા મુદ્દે નેશનલ કોન્ફરન્સના નેતા ઇમરાન નબી ડારે કહ્યું કે તે ઓપરેટર મુસ્લિમ હતો, તેથી અલ્લાહને યાદ કર્યા। જ્યારે આપત્તિ આવે ત્યારે સર્વશક્તિમાનને યાદ કરે છે। તપાસ એજન્સીઓ નિર્દોષોને નિશાન ન બનાવે। વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો પીએમ મોદીને પત્ર। ખડગે કહ્યું, આ સમયમાં એકતા જરૂરી છે। આપણે હંમેશા આતંકવાદ સામે એક છીએ। પહલગામ આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરના 48 પર્યટન સ્થળો બંધ કરાયા। આતંકવાદી હુમલાની શક્યતાને લઈ લેવાયો નિર્ણય। ભારતીય સેના સહિતની સુરક્ષા એજન્સીઓએ મુખ્યમંત્રીને કરી હતી ભલામણ। ઓમર અબ્દુલ્લાએ તાત્કાલિક અસરથી લીધો નિર્ણય। સૂત્રોના જણાવ્યા અનુસાર પહલગામમાં હુમલો કરનાર 3 આતંકીઓને સેનાના જવાનોએ ઘેર્યા। સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ। સેનાએ સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યા। પાકિસ્તાનની સરહદ પર ફરી નાપાક હરકત। સતત 5મી રાત્રે LOC પર પાકિસ્તાનનું ફાયરિંગ। કુપવાડા બારામુલ્લા જિલ્લા પાસેની સરહદ પર ગોળીબાર। ભારત સરકારે પાકિસ્તાની પત્રકારોના એક્સ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો। ખોટી માહિતી અને પ્રોપેગેન્ડા ફેલાવતા બ્લોક કરાયા। ISPR અને ISI સાથે જોડાયેલા છે પાકિસ્તાની પત્રકાર। પાકિસ્તાની સેના સાથે જોડાયેલા છે આતંકીઓના તાર। પહલગામ આતંકી હુમલો કરનાર હાસિમ મુસા પાકિસ્તાન સેનાનો કમાન્ડો। SSG દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી હતી। ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી ફરી વખત ટળી। JP નડ્ડા પ્રમુખ પદે રહેશે। પહલગામ આતંકી હુમલાને પગલે ચૂંટણી ટળી। નવા પ્રમુખની પસંદગી સુધી JP નડ્ડા યથાવત રહેશે। ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો પ્રારંભ। ગુજરાતી પ્રવાસીઓના પ્રથમ ગ્રુપે ગંગોત્રી તરફ પ્રયાણ કર્યું। 2 મેના રોજ કેદારનાથ ધામના દ્વાર ખુલશે। મહારાષ્ટ્રના મુંબઈમાં ભીષણ આગ લાગી। બાંદ્રા વિસ્તારમાં આવેલા શોરૂમમાં સામાન્ય શોર્ટ સર્કિટથી લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ઉત્તર પ્રદેશના નોઈડામાં ભીષણ આગ। ભંગારની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। દુકાનમાં લાગેલી આગથી ઝુંપડપટ્ટી સળગી। અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આગ લાગી। રહેણાંક એપાર્ટમેન્ટમાં 5મા માળે આગ લાગી। હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। અમદાવાદ, ગાંધીનગરમાં 43 થી 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન। કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદમાં ભીષણ ગરમીની આગાહી। રાજકોટમાં ભીષણ ગરમીનો પ્રકોપ। રાજકોટમાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર। ભીષણ ગરમીથી રાજકોટવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા। તાપમાનનો પારો ઊંચકાતા રોડ રસ્તા પર કુદરતી કર્ફ્યુ જેવો માહોલ। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી। હરેશ ઠુમ્મર મોવડી મંડળને રજૂઆત કરશે। DDOના સન્માન બાદ સરપંચોએ પ્રમુખ હરેશ ઠુમ્મરની શુભેચ્છા મુલાકાત બાદ દિનેશ ખટારિયાને ધમકી આપી। દિનેશ ખટારિયાએ કહ્યું, આવી કોઈ ધમકી મેં આપી નથી। મારો વિરોધ માત્ર DDO સામે છે। કચ્છમાં માનવ વસાહત રહિતના ટાપુઓ પર પ્રતિબંધ। જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું। માનવ વસાહત રહિતના 21 ટાપુઓ પર પ્રતિબંધ।
રાષ્ટ્રીય સલામતી જાહેર વ્યવસ્થાને લઈ જાહેરનામું બહાર પાડ્યું. આતંકવાદી દેશદ્રોહી પ્રવૃત્તિ રોકવા ટાપુઓ પર પ્રતિબંધ મુકાયો. મોરબી ઝુલતા પુલમાં જયસુખ પટેલ સહિત 10 આરોપીઓની અરજી રદ. સેશન્સ કોર્ટે આરોપીઓએ કરેલી અરજી રદ કરી.